બનાસકાંઠાના કાંકરેજના મહાકાલ સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં મહાકાલ સેનાના કાર્યકર્તાઓ ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કાંકરેજના મામલતદાર કચેરી શિહોરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચાર વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું। હિન્દુ સંતોને તાત્કાલિક છોડવા હિન્દુઓની સુરક્ષાની માંગ કરી છે। કાંકરેજ મામલતદારે આવેદનપત્ર સ્વીકારી 24 કલાકમાં આગળ મોકલવા ખાતરી આપી છે। મહાકાલ સેનાના જિલ્લા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા સત્વરે હિન્દુઓ પર થતા અત્યાચારોને બંધ કરવાને માટે સરકાર પગલાં નહીં લે તો ગુજરાતભરમાં આંદોલન કરવાની ચીમકી આપી છે। જે કેસની ગુજરાતી સાથે ચહેરસિંહ વાઘેલા કાંકરેજ કાલ આજરોજ શિવરી ખાતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થાય છે તાત્કાલિક ધોરણે બંધ થાય અને નહીં તો જો પછી ગાંધીજીયા માર્ગે મહાકાલ સેના બનાસકાંઠા અને ગુજરાત પણ આંદોલન પર ઉતરશે। ભારત માતા કી જય।